Greetings of the day from the IPW. Today's training session is all about the RERA. RERA is real estate law, you can say the real estate regulatory. ઇન્ડિયામાં ઘણી બધી રેગ્યુલેટરી છે જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીને રેગ્યુલેટ કરે છે. સેબી જે શેર માર્કેટને રેગ્યુલેટ કરે છે, આઈઆરડીએ જે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને રેગ્યુલેટ કરે છે, આરબીઆઈ જે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીને રેગ્યુલેટ કરે છે. આવી જ રીતની ગવર્મેન્ટ ઓથોરાઇઝ રેગ્યુલેટરી એટલે કે રેરા. રેરા રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને રેગ્યુલેટ કરે છે, જેમાં મેજરલી ડેવલપર એટલે કે બિલ્ડર, એજન્ટ અને ક્લાયન્ટ, આ ત્રણને રેગ્યુલેટ કરવાનું કામ છે રેરા. રેરા સેન્ટ્રલ બોડી ઓફ ઇન્ડિયા એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક જનરલ ડ્રાફ્ટ 2016 એટલે કે 2016માં આવ્યો. રેરા લો પાસ થયો કે ભાઈ 2016માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ઈચ એન્ડ એવરી સ્ટેટને એકનોલેજ કર્યું કે નેક્સ્ટ 1 યરની અંદર તમારે તમારો પોતાનો રેરા એટલે કે એક રેગ્યુલેટરી બનાવવાની છે, જે રેગ્યુલેટરીના અંડરમાં તમારે આ ટોટલી તમારા સ્ટેટની રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને રેગ્યુલેટ કરવાની છે. તો વિધિન 1 યર ઓલમોસ્ટ ઓલ સ્ટેટ, 2-3 સ્ટેટને છોડી દઉં તો all states have their own regulatory. If you go to Maharashtra, it's a Maharera. If you go to the Gujarat, it's the Gujrera, right? Now, in Gujarat, you have a Gujrera, Gujarat Rera. Now, in Gujarat, now we have a Gujrera whole body. જેમાં ગુજરાતના ગવર્મેન્ટના કેટલાક એમ્પ્લોયી અને ગુજરાતના કેટલાક હાયર બોડી અને ગુજરાતના કેટલાક ઓફિસર્સનું કમ્બાઈન કરીને આખી ગુજરેરાની બોડી છે. તમે ગુજરેરાની વેબસાઇટ પર જશો તો તમને એ ગુજરાતની ટોટલી બોડીઝ, કોણ ગુજરેરામાં કઈ પોસ્ટ પર છે એની બધું નોલેજ મળશે. ગુજરેરાના કે રેરાના 5 પિલર કયા છે? તમારે અગર ગુજરેરા કે રેરાને સમજવું હોય તો એની 5 એટલે કે 5 પિલર્સ ઓફ રેરાને સમજવા પડે. એ છે ટ્રાન્સપરન્સી. નાઉ વોટ ઇઝ અ ટ્રાન્સપરન્સી ઇન ગુજરેરા? ટ્રાન્સપરન્સી મતલબ જે રેરાનું જે રોલ છે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને ટ્રાન્સપરન્ટ કરવાનો બિટવીન ધ બિલ્ડર, એજન્ટ એન્ડ ધ ક્લાયન્ટ, દેટ ઇઝ ઇન ટ્રાન્સપરન્સી. દેન ધ ફેરનેસ. કોઈ બી ટ્રાન્ઝેક્શન થાય છે, કોઈ બી કોમ્યુનિકેશન થાય છે, કોઈ બી માર્કેટિંગ થાય છે, એનું ફેરનેસ કેવી રીતે હોવી જોઈએ. ક્વોલિટી, જે બિલ્ડર કસ્ટમરને કમિટ કરે છે એ ક્વોલિટી કેવી રીતે મેન્ટેન, વેરીફાઈડ હોવી જોઈએ. સિક્યુરિટી, જે ટ્રાન્ઝેક્શન થાય છે ઇન રિયલ એસ્ટેટ કેવી રીતે એને સિક્યોર કરવો, અને ઓથોરાઇઝેશન એટલે કેવી રીતે એનું ઓથોરાઇઝેશન કરવું. સો લેટ્સ વી ફર્સ્ટ ટેક ધ ટ્રાન્સપરન્સી પાર્ટ. ગુજરેરામાં ટ્રાન્સપરન્સી કેવી રીતે બનાવવામાં આવે છે? સૌથી પ્રથમ રજિસ્ટ્રેશન. જ્યારે કોઈ બી પ્રોજેક્ટ કોઈ બિલ્ડર લઈને આવે છે તો એને સૌથી પ્રથમ ઓલ પ્લાન પાસ એને અને બધા ડોક્યુમેન્ટને કમ્બાઈન કરીને ગુજરેરાને સબમિટ કરવાના છે. અને ગુજરેરામાં સબમિટ કર્યા પછી રેરામાંથી એને એ પ્રોજેક્ટનું લાયસન્સ લેવાનું. Once any developer get the license of that project, after એ રેરાના લાયસન્સ પછી જ એ બિલ્ડર એ પ્રોજેક્ટનું સેલિંગ કે માર્કેટિંગ કરી શકે છે. અને સેલિંગ અને માર્કેટિંગ કરવાની પ્રોસેસમાં એને કસ્ટમરને રેરા નંબર ડિફાઇન કરવાનો હોય છે, જેથી કસ્ટમર ક્યારે પણ ટ્રાન્સપરન્ટલી ગુજરેરાની વેબસાઇટ પર જઈને એને જે માહિતી બિલ્ડરે આપી છે કે ડેવલપરે કે એજન્ટે આપી છે એને ક્રોસ વેરીફાઈ કરી શકે છે. કારણ કે બધા પ્રોજેક્ટ જે રેરા એપ્રુવ છે, બધા પ્રોજેક્ટનું ગુજરેરાની વેબસાઇટ પર ટોટલ ડિટેલ લાયસન્સ પ્રમાણેની હોય છે. ટ્રાન્સપરન્સી કેવી રીતે? એટલે કે ગુજરેરાની વેબસાઇટ પર તમને જે પ્રોજેક્ટની માહિતી જોઈતી હોય અને રેરા નંબર, એના ઓરિજિનલ એપ્રુવડ પ્લાન જોવા મળશે.
સો તમે જ્યારે કોઈ ડેવલપર પાસે ડાયરેક્ટલી કે એજન્ટ થ્રુ કોઈ પ્રોપર્ટી ડેવલપર સાથેથી સમજો છો અને એના પ્લાનને તમારે વેરીફાઈ કરવા હોય તો તમે ગુજરાત પરથી જઈ શકો છો, જે પ્લાન બિલ્ડરે લાયસન્સ લેતી વખતે સબમિટ કરેલા છે. તો ઓરિજિનલ એપ્રુવડ પ્લાન્સ ઇઝ અવેલેબલ ઓન રેરા. અલ્ટરેશન ઇન ધ પ્લાન મેડ ધ લેટર ઓન, મતલબ એઝ અ ડેવલપર એને ઓપ્શન છે કે એને ફ્યુચરમાં નાના મોટા પ્લાનમાં ચેન્જ કરવા હોય તો એના કેટલાક રૂલ એન્ડ રેગ્યુલેશન કે જે આટલા પર્સન્ટેજ ઓફ જે પ્રોપર્ટી જેને એને સેલ કરી હોય એ લોકોના એનઓસી કે કન્સેન્ટ લઈને એ કેટલાક ઓલ્ટરનેશન કરી શકે છે રેરામાં જઈને, અને રેરા એને એ ઓલ્ટરનેશન એલાઉ કરે છે. એની પણ એક પ્રોસેસ છે. સો એ કન્સેન્ટ વગર he cannot change the plan or any alternation in the RERA. So આ ટ્રાન્સપરન્સી રેરાએ બનાવી built between the developer and the client. Then the security. Security શું છે કે સર રેરા અંડર ધ રૂલ ઓફ રેરા જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન થાય છે બિટવીન ધ બાયર એન્ડ ધી ડેવલપર ડાયરેક્ટલી ઓર થ્રુ એજન્ટ, ઇન દેટ કેસ સિક્યુરિટી ઓફ ધ કસ્ટમર. ઘણા પ્રોજેક્ટ બિફોર રેરા એવું થતું હતું કે ડેવલપર એ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ પ્રોસેસમાં ક્યાંક અટકી જતું હતું. એ કેસમાં એનું ફંડ એ બીજા કોઈ પ્રોજેક્ટમાં કે બીજી કોઈ જગ્યાએ કન્ઝ્યુમ કરે તો એ આ પ્રોજેક્ટમાં એની ઇફેક્ટ આવતી. દેટ્સ વાય ઇન રેરા જ્યારે બી કોઈ કસ્ટમર કોઈ પ્રોપર્ટી પરચેસ કરે છે અને જે પેમેન્ટ એ પર્ટિક્યુલર પ્રોપર્ટીની સામે ડેવલપરને આપે છે તો અંડર ધ રૂલ ઓફ રેરા એ જે એમાઉન્ટ છે એમાંનું 70% એમાઉન્ટ એક એસ્ક્રો એકાઉન્ટમાં રાખવાનું હોય છે, જે એસ્ક્રો એકાઉન્ટ બિલ્ડર ઓનલી એન્ડ ઓનલી યુઝ ફોર ધેટ પ્રોજેક્ટ ઓનલી. મતલબ કસ્ટમરે આપેલું 100 રૂપિયાનું પેમેન્ટમાંથી 70% એસ્ક્રોમાં રહેશે અને 30% જ બિલ્ડર એ પ્રોજેક્ટથી બીજી કોઈ જગ્યાએ યુઝ કરી શકે છે, અને એ બી વિથ ઓડિટિંગ ઓફ ધી રેરા. સો ક્યારે પણ પર્ટિક્યુલરલી આપેલા પેમેન્ટથી કસ્ટમરનું પ્રોજેક્ટ અટવાશે નહીં, કારણ કે એમાંથી 70% તો બિલ્ડરે એ જ પ્રોજેક્ટમાં યુઝ કરવું પડશે. સેકન્ડ સિક્યુરિટી because of the RERA is only 10% of amount of property can be demand if the registration of sell to agreement is not signed. મતલબ 10% તમારી સેલ વેલ્યુના કસ્ટમર જ્યારે બિલ્ડરને આપે છે એટલે બિલ્ડરે એનો સેલ ટુ એગ્રીમેન્ટ ગુજરાતીમાં બાના ખાતા એક્ઝિક્યુટ કરવાનો છે. 10% થી વધારે એમાઉન્ટ બિલ્ડર કસ્ટમર પાસેથી લઈ ન શકે. સો it is a very secure thing for the customer because he execute the sell to agreement, and a sell to agreement માં બધા norms between the builder and the buyer will be open up, and જે sell to agreement નો જે ડ્રાફ્ટ છે એ બિલ્ડરે લાયસન્સ લેતી વખતે રેરામાં સબમિટ કરવો પડે છે અને એ જ ડ્રાફ્ટ એ ક્લાયન્ટ સાથે એક્ઝિક્યુટ કરે છે. સો દેટ ઇઝ ધ બીકોઝ ઓફ ધ ઓલ ધીસ you can say the sell to agreement and 10% amount on sell to agreement, you secure the customer and customer's future transaction. Third very important point in RERA is fairness. Fairness about the size. Now customer has have a right to have a knowledge કે exactly હું જે પ્રોપર્ટી લઉં છું એમાં સુપર બિલ્ટઅપ, કાર્પેટ બિલ્ટઅપ શું છે. So customer मतलब no super built up, every transaction is done carpet. Brochure ની અંદર બિલ્ડરે મેન્શન કરવાનું છે સાઇઝ ઓફ ધ પ્રોડક્ટ. મતલબ તમે કોઈ એક ઓફિસ લો છો તો એમાં એની કાર્પેટ સાઇઝ શું છે, એની એક્ઝેક્ટલી લેન્થ કેટલી છે, વિડ્થ કેટલી છે. સો ટ્રાન્ઝેક્શન બિટવીન ધ બાયર એન્ડ ધી બિલ્ડર વિલ બી ફેર એન્ડ વેરી ટ્રાન્સપરન્ટ. Buyer can demand monthly or fully refund if the project delay is caused by the developer. Buyer હવે ઘણીવાર એવું થાય છે કે જ્યારે રેરાનું લાયસન્સ બિલ્ડર લેવા જાય છે ત્યારે એને મેન્શન કરવાનું હોય છે કે આ પ્રોજેક્ટને હું આટલી ડેટ પહેલા એક્ઝિક્યુટ એટલે કે હું કસ્ટમરને ડિલિવર કરી દઈશ. અગર એ નથી કરી શકતો તો અંડર રેરા એને બે ઓપ્શન છે. હી કેન ડિમાન્ડ ધ ઇન્ટરેસ્ટ or he can demand for the full refund.
This option is available under the RERA and customer can execute this option with the builder. Fourth is authorization. Buy, sell, offer on the project can be only advertised after the registration of the project. Pre-launch cannot happen now. After the RERA, before license, તમે રેરાનું રજિસ્ટ્રેશન પહેલા બિલ્ડર કોઈ ઓફર માર્કેટિંગ એના પ્રોજેક્ટનું કરી શકતો નથી. હવે રેરા લાયસન્સ પછી જ એને માર્કેટિંગ કરવું પડતું હોય છે અને માર્કેટિંગ જ્યારે ઇવન ન્યૂઝપેપરમાં કે એક ઓપન મીડિયામાં જ્યારે કરે છે કે કોઈ વેબસાઇટ પર કરે છે ત્યારે એને એ રેરાનો નંબર લખવો કમ્પલસરી છે. કોઈ બી ઓફર આપે છે તો એમાં રેરાનો નંબર લખવો કમ્પલસરી છે. તો ઇન ફ્યુચર ધેર ઇઝ એની gap of communication between the buyer and the builder directly or through the agent, if you mention the RERA number or advertisement, they can verify with that. So this is about the authorization of the offer. Then the quality. એક બિલ્ડિંગ જે બાયર બિલ્ડર પાસેથી પરચેસ કરે છે, નાવ આફ્ટર ધ રેરા મિનિમમ 5 વર્ષની બેસિક વોરંટી હોય છે. એટલે કે અગર બિલ્ડિંગમાં કોઈ સ્ટ્રક્ચરલ ડેમેજ આવે છે અને એ સ્ટ્રક્ચરલ ડેમેજ છે નાવ અન્ટિલ 5 years ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ બિલ્ડર. અને બિલ્ડરે એ પોઝેશન પછીના 5 વર્ષ સુધીમાં એવી કોઈ મેજર ડિફેક્ટને પૂરી કરીને આપવી પડે છે. અને ત્યાં જઈને અંડર 5 વર્ષ પહેલાં કોઈ એવી કન્સ્ટ્રક્શન ડિફેક્ટ આવે છે તેને સોલ્વ કરવાની હોય છે બિલ્ડરની કોસ્ટથી. Then builder are given 30 days to fix that highlight issue. Once the client or the society highlight the issue, within 30 days builder has to fulfill that issue. So these are the quality buffering to the customer even after the sales or after the possession in the RERA. So now the RERA, this 5 key points, transparency, security, fairness, authorization, the quality as accumulating is very beneficiary for the customer. Now about the registration. Registration happen in the RERA for the two people, developer and the agent. ડેવલપરે જ્યારે પોતાનો પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવાનો હોય છે એટલે કે એને લોન્ચ કરવાનો હોય છે એ પહેલાં રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. એના રૂલ એન્ડ રેગ્યુલેશન્સ આર ડિફરન્ટ. તમે એની વેબસાઇટ પર જઈ અને બધા ડોક્યુમેન્ટેશન શું જોઈએ છે એ ચેક કરી શકો છો. જનરલી રેરા લાયસન્સ માટે બિલ્ડર ઘણા સીએ કે ઘણી એજન્સીને બી પ્રિફર કરતા હોય છે, એના થ્રુ બી લાયસન્સિંગ લેતા હોય છે. નાઉ આઈ એમ કમિંગ ફોર ધ રજિસ્ટ્રેશન ફોર ધી એજન્ટ. નાઉ ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન અવર ઇન્ડસ્ટ્રી. ઇન અ કન્સલ્ટન્સી બિઝનેસ સેકન્ડરી એટલે કે રીસેલ રેન્ટ માટે રજિસ્ટ્રેશનની આજે જરૂર નથી, પણ જેને નવા પ્રોજેક્ટનું માર્કેટિંગ કે સેલિંગ કરવું છે એવા બધા એજન્ટે, બધા કન્સલ્ટન્ટે, બધા એ લાયસન્સ લેવું જરૂરી છે રેરાનું. રેરાનું લાયસન્સ લેવા માટેની કન્ડિશન્સ 2 પ્રકારની છે. એક ઇન્ડિવિજ્યુઅલ લાયસન્સ અને એક કંપની લાયસન્સ. આ બધી માહિતી તમને રેરાની વેબસાઇટ પર મળી જશે ગુજરાત પર, પણ હું તમને થોડું બ્રીફ કરું છું. there is a 2 type of license in agent. one is a individual, second is a company. ઇન્ડિવિજ્યુઅલ લાયસન્સ કોઈ બી વ્યક્તિ પોતાના નામ પર લઈ શકે છે. રાજન મહેતા, that is his individual license. In that case, he can directly apply on a website of RERA and take a license of his individual. In that case, એ પોતે ઇન્ડિવિજ્યુઅલી એઝ એ એજન્ટ તરીકે કામ કરી શકશે. એમાં એને નોર્મલ ડોક્યુમેન્ટ, એનું પાન કાર્ડ, આધાર કાર્ડ ઓર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને બેસિક ડોક્યુમેન્ટ કેવાયસી આપવાના હોય છે અને એની એક ફીસ છે જે 3 વર્ષની હોય છે એ એને ભરવાની હોય છે. દેન એઝ એ કંપની લાયસન્સ ઘણીવાર 3 થી 5 વર્ષના હોય છે, પછી એનું રિન્યુઅલેબલ હોય છે. તમે વેબસાઇટ પર જઈને વેરીફાઈ કરી શકશો કે ઇન્ડિવિજ્યુઅલ માટેની લાયસન્સ કોસ્ટ અને ટેન્યોર કેટલો છે, એ જ રીતે કંપનીનો લાયસન્સ કોસ્ટ અને ટેન્યોર કેટલો છે. અગર તમે કંપની તરીકે જ્યારે લાયસન્સને એપ્લાય કરો છો ત્યારે એક કંપનીનું લાયસન્સ આવે છે અને એના અંડરમાં તમારા જે કંપનીના એમ્પ્લોય છે એ પ્રોડક્ટનું માર્કેટિંગ કે સેલિંગ કરી શકતા હોય છે. એ વખતે જનરલી ડોક્યુમેન્ટમાં કંપનીનું પાન કાર્ડ, ઇન્ડિવિજ્યુઅલ જે એના ડિરેક્ટર હોય છે એના આધાર કાર્ડ, એના પાન કાર્ડ, એમના ફોટોગ્રાફ, કંપનીનું રજિસ્ટ્રેશન પ્રૂફ, કંપનીના 3 વર્ષના ઇન્કમ ટેક્સના રિટર્ન,
business PAN card, authorized letterheads, rubber stamp, right? These are the basic documents you have to submit online, and then you get as an agent the license from the RERA. So only and only after the registration of the project, agent, you can start market of the project. So as an agent also, whenever he do the marketing of the any project in a you can say online or offline marketing, he has to compulsory put his own, મતલબ એનો પોતાનો રેરા નંબર પણ લખવો બી જરૂરી છે અને પ્રોજેક્ટનો રેરા નંબર પણ લખવો જરૂરી છે. સો બેસિકલી is a RERA is a regulatory very important in the real estate industry for the developer, for the agent and for the client. RERA is ultimately the body who help it out. If any query, if any issue, if any, you can say the builder and client or agent or client issue happen, then the RERA will be in picture and solve the issue. So this is all about the RERA and the GUJRERA. Thank you very much for this session. Once again, greetings of the day from the IPW. Today's session about the training, do and don'ts. ફ્રેન્ચાઇઝી કે ફ્રેન્ચાઇઝી એમ્પ્લોયી જ્યારે ફિલ્ડમાં જાઓ છો કે કાંઈ બી કોમ્યુનિકેશન ટેલિફોનિક કરો છો ક્લાયન્ટ સાથે, ત્યારે શું કરવાનું છે અને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ શું નથી કરવાનું, ડુ એન્ડ ડોન્ટ્સ. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધીસ ટુડે સેશન. ડુ, તમારી સ્ક્રીન પર જેમ છે એ પ્રમાણે ફર્સ્ટ, whenever you communicate with the client, talk, sir or madam. તમે ટેલિફોનથી કોમ્યુનિકેશન કરતા હોય કોઈની સાથે ત્યારે પણ ઓલવેઝ ટોક એઝ વિથ પ્રિફિક્સ સર એન્ડ મેડમ. તમે કોઈને પર્સનલી મળવા જાઓ છો ત્યારે પણ તમે એમની સાથે કોમ્યુનિકેશન કરો સર એન્ડ મેડમ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સમટાઈમ્સ તમારી બોડી લેંગ્વેજ, સમટાઈમ્સ તમારા લેંગ્વેજ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કસ્ટમર સાથેના કોમ્યુનિકેશનના ફર્ધર પ્રોગ્રેસ માટે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વેન ક્લાયન્ટ ઇઝ વિથ યુ ફોર અ સાઇટ વિઝિટ, પ્લીઝ સ્ટે વિથ ધેમ ઓનલી. વોટ ઇટ મીન? તમે કસ્ટમરની સાથે કોઈ સાઇટ વિઝિટ પર છો, કોઈ નવા પ્રોજેક્ટ પર છો, કોઈ પ્રોપર્ટી ઇન્સ્પેક્શન પર છો, તમે ઓલવેઝ કસ્ટમરની સાથે રહો. એડવાઇઝેબલ છે ડ્યુરિંગ દેટ ટાઈમ એટલીસ્ટ ઇગ્નોર યોર પર્સનલ કોલ. તમે જે 15 મિનિટ, હાફ એન અવર, કલાક કે 2 કલાક કસ્ટમરની સાથે સાઇટ વિઝિટ કે ઇન્સ્પેક્શનમાં છો, કસ્ટમરને બહુ દૂર ના જવા દો. ઘણીવાર જનરલી પીપલ એવું કરતા હોય કે કસ્ટમર પ્રોપર્ટી જોવે ને એ પોતાના ફોન પર બીજા કોલ પર કાંઈ બીજી કોમ્યુનિકેશન કરતા. કસ્ટમર ઓલવેઝ લુક એટ દેટ એન્ડ દેટ ઇઝ વેરી નેગેટિવ ઇમ્પેક્ટ ઓન કસ્ટમર. Always prefer to be with the customer when you are in inspection of the property. Try to more communicate with the customer. Customer ne premises kevi lagi, customer no taste શું છે. If you are with the customer, you can understand customer ને property માં શું ખૂટે છે, એને કેવી property ગમે છે, and then you can provide a good solution to the customer. Whenever you are in a new project, first start with a sample house. If you have a sample house on a site, પહેલા એને સેમ્પલ હાઉસ પ્રેક્ટિકલી બતાવો, જેથી એને પ્રોપર્ટી કેવી બનવાની છે કે બની છે, તો એમાં સેમ્પલ હાઉસમાં બિલ્ડરે શું શું આપ્યું છે એની પ્રોપર નોલેજ મળશે. એન્ડ દેન યુ ગો વિથ ધ કસ્ટમર ઇન ધ સાઇટ ઓફિસ એન્ડ એક્સપ્લેન અબાઉટ ધ પ્રોડક્ટ, એમિનિટીઝ એન્ડ ફેસિલિટી પ્રોપર વે. Be in eye contact. Whenever you are with the customer, when you are talking with the customer, be on eye contact. એની સાથે હળી મળીને વાત કરો, કોમ્યુનિકેશન બહુ ફેર કરો, તો કસ્ટમર બી તમારી સામે બહુ ફેર રહેશે. ક્લિયરિટી અબાઉટ ધ પેમેન્ટ પ્લાન એન્ડ ધ રેટ્સ. ત્યારે જો મેં કોઈ બી પ્રોજેક્ટ સમજાવતા હોય કસ્ટમરને, બી ક્લિયર, બી ટ્રાન્સપરન્ટ વિથ ધ પેમેન્ટ પ્લાન, ઓલ્સો વિથ રેટ, ચોઇસ, અવેલેબિલિટી. સમટાઈમ તમે કોઈ કસ્ટમરને 3 કે 4 પ્રોજેક્ટ બતાવ્યા
પછી કસ્ટમર તમને પૂછશે કે વોટ ઇઝ ધ બેસ. સો બી ટ્રાન્સપરન્ટ અબાઉટ, ક્લિયરિટી અબાઉટ ધી પ્રોજેક્ટ એન્ડ ઇટ્સ ability and the payment plan. That's very important. Now, don't. શું નથી કરવાનું? Do not give more option to the property without understand the requirement in the first meeting. આ શું કહેવા માંગીએ છીએ કે જ્યારે તમે કસ્ટમરને ફર્સ્ટ મીટિંગમાં મળો છો અને એને ઇન્સ્પેક્શનના ઓપ્શન આપો છો, રાઈટ, તો ફર્સ્ટ ઓફ ઓલ અન્ડરસ્ટેન્ડ હિઝ પ્રોપર રિક્વાયરમેન્ટ અને એની જે રિક્વાયરમેન્ટ છે એની ઓરિએન્ટેડ એને સિલેક્ટેડ ઓપ્શન આપો. ઇફ યુ હેવ ઇવન 10 ઓપ્શન, વી પ્રિફર કે પહેલા એને 3 સારા બેસ્ટ ઓપ્શન એની રિક્વાયરમેન્ટ પ્રમાણેના આપો. એ 3નું કસ્ટમરને વેરિફિકેશન કે ઇન્સ્પેક્શન કરવા. વન્સ યુ ઇન્સ્પેક્ટ ધીસ 3 પ્રોપર્ટી, યુ હેવ અ મોર નોલેજ about the customer taste, customer requirement, customer budget, and then you have an option. Go it. Sometime what happen, તમે કસ્ટમરને બધા ઓપ્શન આપશો તો કસ્ટમર કન્ફ્યુઝ થઈ જશે. સો દેટ્સ વાય ગીવ અ લિમિટેડ ઓપ્શન એન્ડ દેન ઇફ ઇટ ઇઝ એ 3 ઓપ્શન એને નહીં ગમ્યા તો તમે બીજા 2 ઓપ્શન આપી શકો છો. સમટાઈમ્સ યુ અન્ડરસ્ટેન્ડ ધ કસ્ટમર વિથ હિઝ રિક્વાયરમેન્ટ, યુ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ કસ્ટમર. સમટાઈમ કસ્ટમર 3 પ્રોપર્ટી પછી બીજી પ્રોપર્ટી, ત્રીજી પ્રોપર્ટી, ડોન્ટ ગો. કસ્ટમરને એ 3 પ્રોપર્ટીમાં શું લાગ્યું, શું ખૂટ્યું, એને શું જોઈએ છે, વેર હી ઇઝ ગેપ. આ પ્રોપર્ટી એને નથી ગમી તો આસ્ક ધ કસ્ટમર, તમને આ પ્રોપર્ટીમાં શું નહીં ગમ્યું. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કસ્ટમર ફક્ત તમારી સાથે ફક્ત ઇન્સ્પેક્શનમાં આવીને નોલેજ માટે આવ્યો છે કે રિયલીમાં હી ઇઝ અ બાયર. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ કસ્ટમર પ્રોપર વે. નો નેગેટિવ કન્વર્ઝેશન્સ વિથ ધ કોમ્પિટિટર. ક્યારે પણ કોમ્પિટિટર માટે નેગેટિવ ડિસ્કશન નથી કરવાનું. તમને નોલેજ છે એટલું શેર કરો, પણ પેલામાં આ ખરાબ છે, પેલા પ્રોજેક્ટમાં આ નથી, પેલા પ્રોજેક્ટમાં આ નથી, એવી વાત નથી કરવાની. આપણે હંમેશા આ પ્રોજેક્ટમાં શું છે, આ પ્રોજેક્ટની ઇમ્પોર્ટન્સ શું છે, યુએસપી શું છે, આપણે એ જ વાત કરશું. દેટ્સ ગીવ અ પોઝિટિવ ઇમ્પેક્ટ ઇન ધ કસ્ટમર rather than the negative discussion. Never commit impossible promises. કસ્ટમરને ક્યારે પણ તમારા નોલેજમાં છે કે ભાઈ આ પોસિબલ જ નથી, રાઈટ, એવા કોઈ કમિટમેન્ટ થઈ જશે, બિલ્ડર ડિલિવર કરી શકશે, આટલા ડોક્યુમેન્ટમાં લોન થઈ જશે, એવા કમિટમેન્ટ ક્યારે પણ નહીં કરો. એન્ડ લાસ્ટ, વેન યુ કોલ ટુ ધ કન્સર્ન કસ્ટમર, મેક sure first take permission when the customer receive your call. So this is about the courtesy. Whenever you do call the customer, first of all take a permission. Yes, sir, can I talk with you? This is the right time to talk with you. So these are the basic things of do and don'ts whenever you do the communication with the customer. Now another very important thing, question to the customer. Question to be ask when you are with the customer during the inspection or whenever you are on communication on telephone with the customer. કેટલાક 2-3 પ્રશ્નો છે એ કસ્ટમરની પાસે તમે પૂછશો તો તમને કસ્ટમરનું વધારે ને વધારે ટેસ્ટ, નોલેજ કે એને શું જોઈએ છે એ ખ્યાલ આવશે. ફર્સ્ટ, વોટ ઇઝ યોર રિક્વાયરમેન્ટ, મતલબ કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ છે, રાઈટ. સો એ ઘણીવાર કેવું હોય છે, કસ્ટમર તમારી પાસે ઇન્સ્પેક્ટ કરવા આવ્યો છે ત્યારે એની એક બ્રોડન રિક્વાયરમેન્ટ હોય છે. દેન ગ્રેજ્યુઅલી હી લિમિટેડ કે મારે આ જ જોઈએ છે. સો ડ્યુરિંગ ધ ઇન્સ્પેક્શન, ડ્યુરિંગ ધ કોમ્યુનિકેશન, યુ સ્પેસિફિકલી આસ્ક ધી કસ્ટમર રિક્વાયરમેન્ટ એન્ડ ધ બજેટ. એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ, સિલેક્શન ધ એરિયા. તમે અલગ અલગ એરિયાની 3 પ્રોપર્ટી એને બતાવી પછી તમને ખ્યાલ આવી જ જશે કે એ એમ તમને કહેશે કે સર મને આ એરિયાની પ્રોપર્ટી બતાવો. દેન યુ લિમિટેડ ટુ અ વન એરિયા અને તમે એ જ એરિયાના એને ઓપ્શન બતાવો. સમટાઈમ જનરલ FAQs જે તમારી પાસે આવશે, what is the percentage you charge as a brokerage. So we have defined a policy in the company about the brokerage charges. We not charge in a new project. We charge this percentage for the resale, we charge this much in the rental. This is the policy of the customer.
share with the customer, right? What is your payment method relaxation? આપણે આપણી બ્રોકરેજ જે છે એ કેવી રીતે ચાર્જ કરીએ છીએ, આપણા ડીલ ફોર્મ, that share everything to him. Do you provide any legal solution on? Yes, because IPW is not only consultancy services, is all about the 360-degree solution of the property, where he gives property solution as a consultant. Also after the transaction legal એટલે કે ડોક્યુમેન્ટેશનનું બી આપણે સોલ્યુશન આપીએ છીએ, એન્ડ આફ્ટર લીગલ એને લોન ફિનાન્શિયલ સર્વિસીસ જોઈએ છે એ પણ આપીએ છીએ. તો ધીસ આર ધ સમ ફ્રીક્વન્ટ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ કસ્ટમર્સ રિગાર્ડિંગ ધી પ્રોપર્ટી. સો ધીસ આર ધ ડુ એન્ડ ધી ડોન્સ ઓફ ધી પ્રોપર્ટી, રાઈટ? સો this is all about this session, do and don'ts for the franchisee and the executive. That's it. Thank you. Greetings of the day from the IPW. Today's training session is all about lead categorization and lead management. બે સબ્જેક્ટ છે આજે આપણી પાસે. lead categorization. First of all, what are the leads? Let me start on that part. Then the category of the lead, and then કેવી રીતે એને મેનેજ કરશું. જ્યારે કોઈ બી લીડ આવે છે એટલે કે બાયર આવે છે તમારી પાસે કે ભાઈ મારે પ્રોપર્ટી જોઈએ છે, પરચેસ કરવી છે કે ભાડે જોઈએ છે, દેટ ઇઝ લીડ ફોર યુ, બાયર લીડ. સેકન્ડ ટાઈપ ઓફ લીડ ઇઝ પ્રોપર્ટી લીડ, કે જ્યારે કસ્ટમર તમારી પાસે આવે છે કે આઈ વોન્ટ ટુ સેલ ધ પ્રોપર્ટી, આઈ વોન્ટ ટુ લીઝ માય પ્રોપર્ટી ઓર રેન્ટ ધ પ્રોપર્ટી, દેટ ઇઝ ઓલ્સો લીડ. So that is the property lead and the buyer lead. So now we have a lead. In our whole IPW, we have a shared responsibility. જે લીડનો ફ્લો છે એ સિસ્ટમમાં we have a lead categorization. When can we call a lead as a qualified leads, right? So આપણા સિસ્ટમમાં આપણે જે qualified leads કોને કહીએ છીએ? લેટ વી અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ. જ્યારે તમારી પાસે કોઈ બાયર આવ્યો કે પ્રોપર્ટી લીડ આવી છે, તો એમાં ફર્સ્ટ જોબ આઈપીડબલ્યુનું સ્ક્રીનિંગ ઓફ લીડ છે એન્ડ માર્કેટિંગ ઓફ લીડ છે. માસ્ટર ફ્રેન્ચાઇઝીનો જોબ એનું ડિજિટલ વેરિફિકેશન અને કોર્ડિનેશન ઓફ ધ લીડ છે. ફ્રેન્ચાઇઝીનો જોબ એ લીડનું ફિઝિકલ વેરિફિકેશન છે, રાઈટ? So, completing all three phases, the lead will be a qualified lead. Right? Let's understand in depth. જ્યારે કોઈ બાયરની લીડ સિસ્ટમમાં એટલે કે આઈપીડબલ્યુની સિસ્ટમમાં આવશે થ્રુ એની સોર્સ, તો એ લીડ ફર્સ્ટ ઓફ ઓલ આઈપીડબલ્યુ વેરીફાઈ કરશે કે ભાઈ આ કોઈ ડુપ્લિકેશન નથી ને, એક કરતાં વધારે લીડ્સ એક જ ટાઈપની સિમિલર નથી આવી ને. ઇફ ઇટ ઇઝ ઓથોરાઇઝ or you can say duplication and બાકીની વેરિફિકેશન કર્યા પછી he will pass to the master franchisee through CRM. Now the master franchisee job of all type of lead, first of all digital verification, and then after digital verification there is the whole process of digital verification in the master franchisee. They will follow the digital verification process, and then this lead pass to the franchisee. Now if it is the property lead, franchisee's job is to visit the property with the appointment of the property owner and do the property verification according to the registration form given to the each and every franchisee. બધા ફ્રેન્ચાઇઝી પાસે એક કંપનીનું ફોર્મેટેડ પ્રોપર્ટી ફોર્મ છે અને બાયર ફોર્મ છે. એ પ્રોપર્ટી ફોર્મ સાથે તમારે પ્રોપર્ટીનું વેરિફિકેશન કરવાનું છે. વેરિફિકેશન કર્યા પછી એના ફોટોગ્રાફ, પિક્ચર એ બધું લઈને એ પ્રોપર્ટી વેરિફિકેશનને સિસ્ટમ એટલે કે સોફ્ટવેરમાં અપલોડ કરવાનું છે. વન્સ યુ અપલોડ ઇન અ સોફ્ટવેર, that lead goes to the master franchisee, and master franchisee verified the uploaded verification form and qualified the lead. So after that lead goes to the IPW as a qualified lead. So this is the whole circle of lead to a qualified lead in IPW. તો આ તો સૌથી પહેલા હતું કે કેવી રીતે લીડ આવશે, કોણ એ લીડમાં કામ કરશે, અને દેન એ લીડ ક્વોલિફાઈડ લીડમાં રૂપાંતરિત થશે, અને પછી એ લીડનું માર્કેટિંગ આઈપીડબલ્યુ અને માસ્ટર ફ્રેન્ચાઇઝી કરશે.
હવે થોડુંક સમજીએ કે લીડને આપણે લોકો ઇન્ટરનલ કોમ્યુનિકેશનમાં કેવી રીતે ક્લાસિફાઈડ કરશું. Because as a IPW, there is a whole team of IPW. There will be a whole team of master franchisee and different master franchisees in each and every location. Same way, different franchisee and their employee. તો આપણા લોકો માટે કોમ્યુનિકેશન માટે ડેફિનેશન ઓફ ધ લીડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે ઇફ ઇન હોલ અવર સિસ્ટમ સમબડી સે હોટ લીડ્સ, તો બધાને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ધ હોટ લીડ એન્ડ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ હોટ લીડ. When I'm talking about warm lead, what is the definition of the warm lead? And same way, what is a cold lead? Let me understand hot leads. Leads બે પ્રકારની કે લીડ પહેલા આવી છે તમારી પાસે જે તમે ક્વોલિફાઈડ લીડ કરી. સેકન્ડ, તમે એ લીડમાં ઇન્સ્પેક્શનમાં ગયા કસ્ટમરમાં અને એ વખત કસ્ટમર એટલે કે એ ટાઈમે કસ્ટમર શું સ્ટેજમાં છે. સો ઇન બોથ વે, બોથ ટાઈમ, વેન યુ આર ઇન કોમ્યુનિકેશન ઓર વેન યુ આર ઇન ફિઝિકલ કોમ્યુનિકેશન ઇન્સ્પેક્શન, બોથ ટાઈમ તમારી પાસે આ લીડ્સનું ક્લાસિફિકેશન વિલ બી ઇન પિક્ચર એઝ અ હોટ, વોર્મ એન્ડ કોલ્ડ. રાઈટ? સો લેટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ અ હોટ લીડ. So whenever the meeting done physically or digitally, client shown in interest or purchase a property. તમારું ફર્સ્ટ લેવલનું પ્રોપર્ટી ફોર્મ ભરાઈ ગયું છે. ક્લાયન્ટ ઇઝ ઇન્ટરેસ્ટેડ ટુ સેલ હિઝ પ્રોપર્ટી ઓર પરચેઝ અ પ્રોપર્ટી, રાઈટ? અને તમે એને 3-4 ઇન્સ્પેક્શન પ્રોપર્ટીના કરાવ્યા છે અને આફ્ટર ધેટ એને એક પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ બતાવ્યો છે, રાઈટ? અને તમને લાગે છે કે આ પ્રોપર્ટી એને ગમી છે અને હવે નેગોશિએશન મોડમાં છે. તમને એમ લાગે છે કે આ ટ્રાન્ઝેક્શન ઇઝ ઓલમોસ્ટ supposed to conclude. That is for us is a hot leads, right? Warm leads મતલબ કસ્ટમરને તમે 3-4 પ્રોપર્ટી બતાવી છે, કસ્ટમર સ્ટીલ ઇન ડાયલેમા કે હજી મારે બીજી પ્રોપર્ટી જોવી છે, મને આ પ્રોપર્ટી ગમી છે પણ આઈ એમ નોટ શ્યોર, રાઈટ? સો ઇન ધેટ કેસ ધીસ ઇઝ અ વોર્મ લીડ. કોલ્ડ લીડ મતલબ તમે કસ્ટમર સાથે વાત કરી છે, 1-2 પ્રોપર્ટી બતાવી છે, પણ કસ્ટમરને જ્યારે બી તમે ઇન્સ્પેક્શન લઈ જાઓ છો ત્યારે કંઈક ને કંઈક લિંગર ઓન કરે છે, ઇન્સ્પેક્શનમાં આવતો નથી કે ઇન્સ્પેક્શનમાં આવ્યા પછી હી વિલ નોટ રિસ્પોન્ડ ટુ યુ, રાઈટ? ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ કોલ્ડ લીડ. એન્ડ ધ ડ્રોપ લીડ મતલબ કસ્ટમરે ઇન્સ્પેક્શન કર્યું પછી હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઓર મે બી એને પ્રોપર્ટી માટે બાયર માટે આવ્યો હતો અને એને કોઈ આપણા કે બીજા થ્રુ પ્રોપર્ટી લઈ લીધી. So for that is a drop lead for us. So this is the majorly for classification of the leads: hot lead, warm lead, cold lead and drop lead. હવે આ ટોટલી જે 4 ટાઈપની ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશન ઈચ એન્ડ એવરી ફ્રેન્ચાઇઝીએ કે એના એમ્પ્લોયીએ જ્યારે પણ એ આપણું CRM, IPWનું CRM જે ઓનલાઈન CRM છે એમાં એ કેટેગરાઇઝેશનમાં એને અપડેટ કરતા રહેવાનું છે. આજે એક કસ્ટમર વોર્મ છે, ટુમોરો હી કેન બી એ હોટ, ટુમોરો હી કેન બી એ કોલ્ડ. આજે એક કસ્ટમર હોટ છે, કેન બી એ ટુમોરો વોર્મ. સો વેન એવર યુ ડુ અ સેકન્ડ કોમ્યુનિકેશન વિથ ધ કસ્ટમર, અપડેટ ધ કસ્ટમર્સ ક્લાસિફિકેશન. યુ કેન સે કે ધ લીડ ક્લાસિફિકેશન. લીડનું ક્લાસિફિકેશન એઝ અ સિસ્ટમ ફોર એવરીબડી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના ઉપરથી ઈચ એન્ડ એવરી ફ્રેન્ચાઇઝી ફ્રોમ અવર CRM કેન બાયફર્ગેટ કે આ મહિનાની અંદર, આ મંથની અંદર મારી પાસે આટલી હોટ લીડ છે, આટલી વોર્મ લીડ છે, રાઈટ? મારી પાસે આટલી લીડ કંપનીમાંથી આવી હતી, આ લીડમાંથી મેં આટલા ઇન્સ્પેક્શન કર્યા, આ લીડમાંથી ઇન્સ્પેક્શન પછી આટલા કસ્ટમર હોટ છે અને આટલા કસ્ટમરનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું. સો એકોર્ડિંગ ટુ ધેટ ઇવન આફ્ટર ધ 1 year તમે ક્વાર્ટર વાઇઝ તમે તમારી પોતાની ફ્રેન્ચાઇઝીનું કે માસ્ટર ફ્રેન્ચાઇઝી પોતાની બધી ફ્રેન્ચાઇઝી ઓફિસીસનું એનાલિસિસ કરી શકે છે કે આ ફ્રેન્ચાઇઝીએ આટલી લીડ પર કામ કર્યું, એમાંથી એની પાસે આટલી હોટ લીડ, આટલા ટ્રાન્ઝેક્શન થયા, આટલા. સો યુ કેન એનાલાઇઝ ફ્રેન્ચાઇઝી ટુ ફ્રેન્ચાઇઝી, એક્ઝિક્યુટિવ ટુ એક્ઝિક્યુટિવ અબાઉટ ધ લીડ્સ. સમટાઇમ્સ if you not properly define or understand about the hot, warm and the cold,
there is a communication issue between the franchisee to franchisee and master franchisee to franchisee, or maybe master franchisee to the IPW. So be clear કે આપણે હોટ લીડ કોને કહીશું. વન્સ અગેન, કસ્ટમર જે સાઇટ વિઝિટ પર આવ્યો છે, તમે કસ્ટમરને ઇન્સ્પેક્શન કરાવ્યું છે, 3 થી 4 5 6 પ્રોપર્ટી બતાવી છે, આઉટ ઓફ ધેટ એને એક પ્રોપર્ટી ગમી છે અને એ ટ્રાન્ઝેક્શનમાં હવે નાનું મોટું નેગોશિએશન કે ડોક્યુમેન્ટેશન કે ટાઈમ કન્ઝ્યુમ કરી રહ્યો છે, દેટ્સ ફોર અસ ઇઝ અ હોટ લીડ. કસ્ટમર તમારી પાસે ઇન્સ્પેક્શનમાં આવ્યો છે, ઇન્સ્પેક્શન કરીને 3 કે 4 કે 3 4 પ્રોપર્ટી જોઈ છે, પણ સ્ટીલ ઇઝ ઇન ડાયલેમા, સ્ટીલ નોટ ડિસાઇડ કે હી ઇઝ નોટ ઇવન રેડી ટુ પરચેસ ધ પ્રોપર્ટી, ઇઝ અ વોર્મ લીડ, બટ હી ઇઝ લુકિંગ ફોરવર્ડ. એ કાં તો તમારી પાસે બીજા ઓપ્શન માંગી રહ્યો છે, કાં તો થોડો ટાઈમ માંગી રહ્યો છે. ધીસ ઇઝ અ વોર્મ લીડ. યુ કન્ટિન્યુઅસલી ફોલો દેટ કસ્ટમર, રાઈટ? હી વિલ ડેફિનેટલી ઇન અ હોટ ઓર ધ ટ્રાન્ઝેક્શન. કોલ્ડ મતલબ ઇન્સ્પેક્શન પછી રિસ્પોન્ડ નથી કરતો, કે પછી કસ્ટમરને રિયલીમાં પ્રોપર્ટી નથી જોઈતું પણ ફક્ત માર્કેટિંગ, યુ કેન સે માર્કેટના નોલેજ માટે આવ્યો છે. ધીસ આર ધ કોલ્ડ લીડ્સ. So this is all about the you can say the classification and the lead flow of IPW, the leads. That's it. Thank you very much for this session.